માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સસ્તું સોનું તેમજ બિઝનેસ કરી તેમાંથી નફો મેળવવાની લાલચ આપી ફરિયાદી સાથે રોકડ રૂપિયા 2 કરોડ 4 લાખ રૂપિયાના વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલ જે ગુનામાં 2.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોલડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓને LCB સ્ટાફના માણસોને ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલ જે સૂચના મુજબ LCB સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીનાઓ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા જે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજીતસિંહ જાડેજાનાઓની બાતમી હકીકત આધારે માધાપર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 220/2023 ભારતીય ફોજદારી અધિનિયમ કલમ 406, 420, 120B 34 મુજબના ગુના કામે આરોપી આફતાબ અજીજ સમા બકાલી ઉંમર વર્ષ 24 રહે સેજવાડા માતમ પઠાણ મસ્જિદ સામે ભુજવાડાની તપાસ કરતા મજકૂર ઇસમ ઘોડાર ચોક ભુજ ખાતેથી મળી આવતા હસ્તગત કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની કચેરી લાવી ઉપરોક્ત ગુના કામે અટક કરવામાં આવેલ છે।